હેલો, લાસ્ટ ટાઈમ આપણે એમિનો એસિડ બનાવવાની 5 રીતો શીખ્યા. સૌથી પહેલા આલ્ફા હેલો એસિડમાંથી એમિનો એસિડ, એના પછી પોટેશિયમ થેલેમાઇડમાંથી સ્કેટર સંશ્લેષણ, ગ્રુપનું સંશ્લેષણ અને હાઇડેન્ટોઇન પદ્ધતિ. હવે આલ્ફા એમિનો એસિડ બનાવવાની એક પદ્ધતિ બાકી રહી, જે આપણે આજે સૌપ્રથમ જોઈએ. તો આ 6થા નંબરની પદ્ધતિ જે છે એ છે ફિશરનું મેલોનિક એસ્ટરનું સંશ્લેષણ. આ પદ્ધતિમાં સૌપ્રથમ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અને મેલોનિક એસ્ટરના સોડિયમ ક્ષારની પ્રક્રિયાથી બનતા સંયોજનનું પ્રથમ આલ્કલી વડે જળ વિભાજન કરવામાં આવે છે. ત્યારબાદ તેની ઇથેનોલની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા Br2 સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજનું ડીકાર્બોક્સિલેશન કરી પ્રક્રિયાના અંતમાં NH3 સાથે પ્રક્રિયા કરતા આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. હવે આપણે અગાઉની મોટા ભાગની બધી પદ્ધતિઓમાં બે પ્રકારે પ્રક્રિયા કરી હતી, એક સામાન્ય પદ્ધતિ અને એક એનું ઉદાહરણ. પરંતુ આ પદ્ધતિ થોડીક લાંબી હોવાથી આપણે ફક્ત એક જ એનું ઉદાહરણ આપીશું. તો આ એની પ્રક્રિયાનું મેથડ થઈ. હવે આપણે પ્રક્રિયા જોઈએ. સૌપ્રથમ આપણે આલ્કાઇલ હેલાઇડ લઈએ, CH3 CH CH2 Br. આવો કોઈ પણ તમે આલ્કાઇલ હેલાઇડ લઈ શકો, પ્રોપેન, બ્યુટેન, આઇસોબ્યુટેન, કોઈ પણ લઈ શકો. એની આપણે
મેલોનિક એસ્ટરના સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરીએ CHNaCOO C2H5 COO C2H5 આ છે મેલોનિક એસ્ટરનો સોડિયમ ક્ષાર. આ બંનેની પ્રક્રિયા કરીએ એટલે આલ્કાઇલ હેલાઇડમાંથી જે આપણે હેલોજન પરમાણુ લીધો છે તે અને મેલોનિક એસ્ટરના સોડિયમ ક્ષારમાંથી સોડિયમ એ બંને દૂર થાય અને આપણને આ પ્રકારની નિપજ મળે. NaBr દૂર થાય અને CH CH3 CH3 CH2 CH COO C2H5 COO C2H5. હવે આ જે આપણને નિપજ મળી આ નિપજનું આપણે આલ્કલી વડે જળ વિભાજન કરીએ. આલ્કલી વડે જળ વિભાજન કરીએ એટલે જ્યાં એસ્ટર જે છે એ દૂર થાય અને અહીંયા આગળ કાર્બોક્સિલિક સમૂહ આવે. આ સંયોજનનું આલ્કલી વડે જળ વિભાજન કરીએ એટલે -2CH5OH દૂર થાય અને CH3 CH3 CH CH2 CH COOH COOH આ પ્રકારની આપણને નિપજ મળે જેની આગળ આલ્કોહોલની હાજરીમાં આપણે બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને એનો બ્રોમો વ્યુત્પન્ન મળે. C2H5OH ની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા એક HBr નો અણુ દૂર થાય અને આપણને CH CH3 CH3 CH2 CBr COOH COOH આ પ્રકારની આપણને સંયોજન પ્રાપ્ત થાય. હવે આનું ડીકાર્બોક્સિલેશન કરીએ એટલે કોઈ પણ એક કાર્બોક્સિલિક સમૂહમાંથી CO2 દૂર થાય. આનું આપણે ડીકાર્બોક્સિલેશન કોઈ પણ એક કાર્બોક્સિલિક સમૂહમાંથી CO2 દૂર થાય અને CH CH3 CH3 CH2 CH Br COOH આ CO2 દૂર થાય અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન આ કાર્બન ઉપર થાય એટલે અહીંયા આગળ આ CHBr મળે. એક કાર્બોક્સિલિક સમૂહ જે વધ્યો તે આ. હવે લાસ્ટ સ્ટેપમાં એની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને લાસ્ટ સ્ટેપમાં NH3 સાથે પ્રક્રિયા કરતા આ બ્રોમિન અને NH3 માંથી એક હાઇડ્રોજન HBr તરીકે રિમૂવ થાય અને અહીંયા બ્રોમિનના સ્થાને NH2 સમૂહનું વિસ્થાપન થાય. CH NH2 COOH
આપણને આ આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય. એલ લ્યુસીન આપણને આ પ્રકારનો આ આલ્ફા એમિનો એસિડ મળે. અહીંયા આગળ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લ્યો, જે પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લઈએ એ પ્રકારનો આપણને એમિનો એસિડ પ્રાપ્ત થશે. તો હવે આલ્ફા એમિનો એસિડ બનાવવાની 6 પદ્ધતિઓ આપણી પૂરી થઈ. હવે આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મો અને આલ્ફા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે જોઈએ. આલ્ફા એમિનો એસિડ બનાવવાની પદ્ધતિઓ પછી આવશે આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મો. જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌપ્રથમ પહેલો ગુણધર્મ આલ્ફા એમિનો એસિડ ઘન સ્ફટિકમય રંગવિહીન કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક પદાર્થ છે. એના પછીનો ગુણધર્મ આલ્ફા એમિનો એસિડ પાણીમાં દ્રાવ્ય અને મોટા ભાગના કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. એના પછી થર્ડ પોઈન્ટ આલ્ફા એમિનો એસિડના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ મોટા ભાગે તે પીગળતા નથી, પરંતુ ગલન બિંદુ નજીક તેમનું વિઘટન થાય છે. એના પછી આવશે ચોથા નંબરનો પોઈન્ટ આલ્ફા એમિનો એસિડમાં કાર્બોક્સિલિક અને એમિનો એમ
બંને સમૂહો આવેલા હોવાથી તે ઉભયગુણી ગુણધર્મ દર્શાવે છે. પાંચમા નંબરનો ગુણધર્મ ઉપર પ્રમાણેના બંને સમૂહની હાજરીના કારણે તે એસિડ અને બેઝ એમ બંનેમાં દ્રાવ્ય થઈ ક્ષાર બનાવે છે. છઠ્ઠા નંબરનો ગુણધર્મ કુદરતમાંથી મળતા આલ્ફા એમિનો એસિડ મોટા ભાગે લીવો અથવા તો ડેક્સ્ટ્રો હોય છે. જ્યારે સંશ્લેષિત રીતે બનાવેલ આલ્ફા એમિનો એસિડ રેસેમિક હોય છે. હવે આવશે 7મા નંબરનો ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ છેલ્લો નંબર 7. આલ્ફા એમિનો એસિડમાં કાર્બોક્સિલિક સમૂહનો હાઇડ્રોજન NH2 સમૂહ પર સ્થાનાંતર થતો હોવાથી તે દ્વિધ્રુવી
બંધારણ ધરાવે છે। આવા દ્વિધ્રુવી બંધારણ ધરાવતા પદાર્થો સ્વીટર આયન તરીકે ઓળખાય છે। તો આ થયા આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મો। સૌથી પહેલા આપણે ફિશરનું મેલોનિક એસ્ટરનું સંશ્લેષણ આલ્ફા એમિનો એસિડ બનાવવાની છઠ્ઠી રીત તે જોઈ। એના પછી આપણે 7 આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મો જોયા। હવે નો ક્વેશ્ચન છે આલ્ફા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો। તો આલ્ફા એમિનો એસિડમાં આપણે અત્યાર સુધી શીખ્યા કે દરેક આલ્ફા એમિનો એસિડમાં એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોય છે। તો આ બંને સમૂહની હાજરીના કારણે આલ્ફા એમિનો એસિડ બંને સમૂહની વિશિષ્ટ પ્રક્રિયાઓ અને બંને સમૂહની પોતાની ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયાઓ પણ આપે છે। આથી આલ્ફા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મોમાં આપણે 3 પ્રકારના ગુણધર્મો ભણવાના આવશે। તો સૌથી પહેલા હેડિંગ આવશે આલ્ફા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો। આ આપણું મેઇન હેડિંગ। હવે એમાં સૌથી પહેલા આવશે કાર્બોક્સિલિક સમૂહની પ્રક્રિયાઓ। ત્રણ પ્રકારના ગુણધર્મ આવશે કાર્બોક્સિલિક સમૂહની પ્રક્રિયાઓ, એમિનો સમૂહની પ્રક્રિયાઓ અને બંનેની મિશ્ર પ્રક્રિયાઓ। એટલે એક્ઝામમાં તમને ત્રણેયનું ઇન્ડિવિડ્યુઅલ પણ પૂછાઈ શકે, કોઈક વખત એવી રીતે પણ પૂછાય છે કે આલ્ફા એમિનો એસિડની કાર્બોક્સિલિક સમૂહની પ્રક્રિયાઓ આપો, કોઈ વખત આલ્ફા એમિનો એસિડની મિશ્ર પ્રક્રિયાઓ આપો તો બંને સમૂહની સાથે હોય એવી પ્રક્રિયાઓ આપવાની। ફક્ત એમિનો સમૂહની પૂછાય તો એમિનો સમૂહને આપવાની અને આલ્ફા એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો એ રીતે પૂછાય તો ત્રણેય સમૂહની ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયાઓ આપવાની। કેટલા માર્ક્સનું પૂછાય છે, કેવી રીતે પૂછાય છે એ સાથે સાથે જરૂરી છે। તો સૌથી પહેલા આપણે કાર્બોક્સિલિક સમૂહની પ્રક્રિયાઓ જોઈએ। એની પહેલી પ્રક્રિયા આલ્ફા એમિનો એસિડની NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા ઉભરા સાથે દ્રાવ્ય થાય છે અને તેનો સોડિયમ ક્ષાર બને છે। ઓછા માર્ક્સમાં પૂછાય તો દરેકની પ્રક્રિયાઓ લખવી ફરજિયાત જરૂરી છે। કદાચ તમે લખાણ ન લખો તો ચાલે। તો
કોઈ પણ એક આપણે એમિનો એસિડ NH2 CH2 COOH આલ્ફા એમિનો એસિડ, આ આલ્ફા એમિનો એસિડ જે છે એ છે ગ્લાયસીન. એની આપણે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ની સાથે પ્રક્રિયા કરીએ એટલે આ હાઇડ્રોજન ના સ્થાને સોડિયમ આવે. આ હાઇડ્રોજન અને અહીંયાથી એક ઓક્સિજન પાણીના અણુ તરીકે દૂર થાય. અહીંયા આપણને NH2 CH2 COONA H2O CO2 વાયુ ઉભરા તરીકે દૂર થાય. તો આ આપણને મળ્યો ગ્લાયસીનનો સોડિયમ ક્ષાર. તો આ થઈ કાર્બોક્સિલિક સમૂહની પહેલી પ્રક્રિયા. હવે આપણે એની બીજી પ્રક્રિયા જોઈએ. બંને સમૂહની 5 પ્રક્રિયાઓ છે અને બંનેની મિશ્ર પ્રક્રિયાઓ. આ પ્રમાણે ઘણા એના રાસાયણિક ગુણધર્મો આવશે. બધી પ્રક્રિયાઓ પ્રમાણમાં સહેલી અને બહુ જાણીતી પ્રક્રિયાઓ છે. બીજી પ્રક્રિયા આલ્ફા એમિનો એસિડની કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા કરતા દ્રાવ્ય થઈ ક્ષાર બનાવે છે. તો અહીંયા આગળ આપણે એનો પોટેશિયમ ક્ષાર લઈએ. અહીંયા આપણે સાદામાં સાદો એમિનો એસિડ લેશું NH2 CH2 COOH ગ્લાયસીન, જેની આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH સાથે પ્રક્રિયા કરીએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આ હાઇડ્રોજનનું વિસ્થાપન K વડે થાય અને H અને O પાણીના અણુ તરીકે દૂર થાય. તો અહીંયા આગળ આપણને મળે NH2 CH2 COOK ગ્લાયસીનનો પોટેશિયમ ક્ષાર વત્તા H2O. તો આ થઈ બીજી પ્રક્રિયા. હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. આલ્ફા એમિનો એસિડની કોઈ પણ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા એસ્ટર અને પાણી બને છે. જે આપણે આલ્કોહોલ લઈએ એનો એસ્ટર બને. જો આપણે
જો આપણે ઇથેનોલ લઈએ તો ઇથાઇલ એસ્ટર બને, મિથેનોલ લઈએ તો મિથાઇલ એસ્ટર બને. તો અહીંયા આગળ ગ્લાયસીન અને આપણે અહીંયા ઇથેનોલ લઈએ પ્લસ C2H5OH ઇથેનોલ. અહીંયા આ હાઇડ્રોજનનું વિસ્થાપન C2H5 તરીકે થાય. આ H અને OH દૂર થાય પાણીના અણુ તરીકે અને આપણને ગ્લાયસીનનો ઇથાઇલ એસ્ટર મળે. NH2 CH2 COO C2H5 પ્લસ H2O. આ થયો ગ્લાયસીનનો ઇથાઇલ એસ્ટર. તો આ પ્રમાણે આપણે આલ્ફા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહના 3 ગુણધર્મો જોયા. સૌથી પહેલા આપણે ફિશરની મેલોનિક એસ્ટરની આલ્ફા એમિનો એસિડ બનાવવાની રીત, એના પછી આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મો. બાય મિસ્ટેક એક ગુણધર્મ ભૌતિક ગુણધર્મમાં બાકી રહી ગયો છે, જે હું તમને અત્યારે લખાવી દઉં છું. આલ્ફા એમિનો એસિડના ભૌતિક ગુણધર્મ નો એક બાકી રહી ગયેલ ગુણધર્મ. 7 ગુણધર્મ લખાવ્યા છે. 8મો ગુણધર્મ ગ્લાયસીન સિવાયના બધા જ એમિનો એસિડ ઓછામાં ઓછો એક અસમ કાર્બન પરમાણુ ધરાવે છે. માટે આ બધા જ આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે. તો આ પ્રમાણે મેં તમને ટોટલ 8 ભૌતિક ગુણધર્મ લખાવ્યા અને એ પછી રાસાયણિક ગુણધર્મ આપણે શરૂ કર્યા. એમાં કાર્બોક્સિલિક સમૂહના મેં તમને 3 ગુણધર્મ કરાવ્યા. હજી બાકીના 2 ગુણધર્મ નેક્સ્ટ લેક્ચરમાં, એના પછી એમિનો સમૂહના ગુણધર્મ અને એના પછી બંનેના મિશ્ર ગુણધર્મ. તો આ આજનું આટલું. ઓકે, થેન્ક યુ.